સવારની વિધિ, શનિવારની વિધિ. જો શનિવારે તમે ભગવાન શનિદેવ અને ભગવાન હનુમાનજીને જો તમે પ્રાર્થના કરશો અને આ વિધિ કરશો તો તમારે સંપૂર્ણ દિવસ ખૂબ ને ખૂબ સારો જશે. વિધિમાં શું કરવાનું છે? સવારે વહેલી સવારે ઉઠીને પહેલાં તો તમારે સ્નાન કરવાનું છે. સ્વચ્છ અને હળવા સફેદ અથવા ગુલાબી કપડાં પહેરો. સ્નાન કરીને સ્વચ્છ અથવા હળવા સફેદ અથવા ગુલાબી કપડાં પહેરો. ઘરના સાફને અને પૂજાના જગ્યા તૈયાર કરો. એટલે કે ઘરમાં સાફ સફાઈ કરો અને પૂજાની જગ્યા તૈયાર કરો. જ્યાં તમારે પૂજા કરવાની છે તે જગ્યા તૈયાર કરો. પૂજાના સ્થાન પર લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો મૂકો. જ્યાં તમારે પૂજા કરવાની છે ત્યાં લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો પણ ચાલશે, તે ફોટો મૂકો. હવે કુમકુમ, અક્ષિત, ચોખા અને ફૂલ ચડાવો. કંકુ અને અક્ષિત ચોખા. હવે કુમકુમ અને અક્ષિત ચોખા અને ફૂલ ચડાવો. લક્ષ્મીજીને કુમકુમ, અક્ષિત, ચોખા અને ફૂલ ચડાવો. લક્ષ્મીજીને મીઠાઈ અથવા ફળોનો ભોગ ચડાવો. લક્ષ્મીજીને મીઠાઈ અને ફળોનો ભોગ ચડાવો અને મનમાં જાપ કરો, ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્ર 11 વખત અથવા 21 વખત તેનો જાપ કરો. દિવસ દરમિયાન તમારે શું કરવાનું? તો કે શક્તિ હોય તો જાણો, ઘર, અંધશ્રદ્ધા, હનુમાન મંદિર, ગરીબોને દાન કરો, શેણા, મીઠાઈ અને કાળોની જગ્યા કરો, ઝઘડાનો ગુસ્સો ટાળો. આ બધું કરવા પહેલા તમે આટલું ખાસ કરી લેજો. વધુ શુભ કામો આજ સુધીમાં જ કરવું, તે સિવાય ન કરવું. નવી વસ્તુ, ઘરનું સામાન્ય આભૂષણ, કંઠી ખરીદવા શુભ સમય છે. શુંભણી, અગરબત્તી અથવા અત્તર પ્રગટાવો. દાંત્ય જીવનમાં પ્રેમ અને રહેવા વધારવા પ્રાર્થના કરવું. ઘરમાં કમળનું ફૂલ અથવા સુગંધિત ફૂલ રાખવું એ શુભ છે. સાંજે ઘરની ઉત્તર દિશામાં દીવો પ્રગટાવો. સમૃદ્ધિ તટ માન્યતા છે. હવે કઈ બાબતો કરવી એ ટાળવી. માથાકૂટ કરવી એ ટાળવું. ખાસ કરીને જો કોઈ માથાકૂટ કરતી હોય તો એને માથાકૂટ ન કરવી, ટાળવું. ઘરમાં કચરો સાંજે બહાર ન ફેંકવો. ઘરનો કચરો સાંજે બહાર ન ફેંકવો. હોટલમાં માન્ય મુજબ પૈસા અથવા કિંમતી વસ્તુઓ બેદરકારીથી રાખવી નહીં. એટલે આમ ગુંડલું વાળીને કે આમ કકડી મુકડી કરીને મૂકીને વ્યવસ્થિત મૂકી. વડીલો અથવા મિત્રોને અપમાનિત કરવા નહીં. વડીલો અથવા મિત્રોને અપમાનિત શબ્દો અથવા અપમાનિત થાય એવું કંઈ કહેવું નહીં. નકારાત્મક વિચાર રાખવા નહીં. આ દિવસે એટલે કે શનિવારના દિવસે મોંઘામાં મોંઘો પ્રેમ માટે માન્યતા છે. એટલે કે સારામાં સારું પ્રસાદ માટે માન્યતા છે. એટલે શનિવારે તમારે મતલબમાં આ કાર્ય કરવું અને આ કાર્ય ન કરવું. અમુક નવી વસ્તુ તમે ઘરમાં ખરીદવા જઈ રહ્યા છો તો એ આજના દિવસે કરવી એ ખૂબ સારી છે. આજે શનિવારના દિવસે શું કરવું અને શું ન કરવું? તો કે સકારાત્મક વિચાર કરવા, શુભ સમયમાં શુભ કાર્ય કરવું, વડીલોના આશીર્વાદ લેવું. આ આજના દિવસમાં કરવું. અને શું ન કરવું? તો કે ઉતાવળ ન કરવી, ગુસ્સો ન કરવો, અશુભ સમયમાં કામ ન કરવું, આટલું ન કરવું. એટલે કે સકારાત્મક વિચાર, સારો વિચાર કરવો. એટલે શુભ સમયમાં શુભ કાર્ય કરવું. શુભ સમયમાં શુભ કાર્ય કરવું. શુભ સમયમાં જો શુભ કાર્ય કરતા હોય તો વડીલોના આશીર્વાદ લેવાના. ઉતાવળ બિલકુલ કરવાની નથી. ગુસ્સો પણ બિલકુલ કરવાનું નથી. અશુભ સમયમાં કોઈ પણ તમે જો શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો, કોઈ ઘર ખરીદી છે અથવા કોઈ કુંભકડો મૂકવા જઈ રહ્યો,
તો અશુભ સમયમાં કામ કરવાનું નથી. શનિવારનું રાશિફળ. આજનું રાશિફળ એટલે કે કઈ રાશિવાળાને લાભ થશે, કઈ રાશિવાળાને આત્મવિશ્વાસ વધશે, એના માટે તો કે મેષ રાશિવાળા વ્યક્તિઓને નવા કાર્યમાં પ્રગતિ થશે. મેષ રાશિવાળા વ્યક્તિઓને ઉતાવળ કરવાનું ટાળો. કોઈ પણ કામ તમે ઉતાવળથી ના કરો, તમારે નવા કાર્યમાં પ્રગતિ થશે. વૃષભ રાશિવાળાને એક તો આર્થિક લાભ થશે. પૂર્ણ નિયંત્રણ રાખો. તમારે આર્થિક લાભ થશે પણ તમે પૂર્ણ નિયંત્રણ રાખો. મિથુન રાશિવાળાને સારા કાર્યથી ગણેશાય શુભ ગણેશાય થશે. મિથુન રાશિવાળાને શુભ ગણેશાય થશે એટલે કે સારું કામ થશે. કર્ક રાશિવાળાને પરિવાર સાથે સારો સમય થશે. કર્ક રાશિવાળાને પરિવાર સાથે સારો સમય મળશે. સિંહ રાશિવાળાને આત્મવિશ્વાસ વધશે. કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તેમને આત્મવિશ્વાસ વધશે કે હું આ કામ જરૂર ને જરૂર કરી જ નાખીશ, એવો આત્મવિશ્વાસ વધશે. કન્યા રાશિ જેમની છે તેમને કામમાં વધુ સફળતા મળશે. જે કામ તમે પહેલેથી કરી રહ્યા છો તેમાં તમને વધુ સફળતા મળશે. જે કામ અધૂરું છે તેને તમે પૂર્ણ કરી શકશો. તુલા રાશિવાળા શાંતિથી નિર્ણય લેવાનો છે. જો તમે ઉતાવળમાં નિર્ણય લઈ લીધો તો તમે મોટું નુકસાન પણ આવી શકે છે, એટલે તમારે શાંતિથી નિર્ણય લેવાનો છે. વૃશ્ચિક રાશિવાળાને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. ધન રાશિવાળાને ખૂબ ધન. 21 ફેબ્રુઆરી 2026 વાર કે તો શનિવાર. ભગવાન શનિદેવનો વાર. ભગવાન શનિદેવ અને ભગવાન હનુમાનજીનો વાર. સૂર્યાસ્ત કે આજે સૂર્યાસ્ત કે તો 6:30 અંદાજિત સમય છે. સૂર્યોદય કે તો 7 વાગે એ પણ અંદાજિત સમય છે. દિવસના સોઘડિયા. આજે શનિવારના દિવસના સોઘડિયા 7 થી 8:30 આ ખૂબ સારું મુહૂર્ત છે. આ સમયમાં તમે નવું કાર્યની કોઈ પણ શરૂઆત કરી શકો છો. આ મુહૂર્ત ખૂબ ને ખૂબ સારું છે. આમાં તમે નવું કોઈ પણ કાર્ય કરી શકો. નવું ઘર ખરીદી શકો છો, નવી જમીન લઈ શકો છો, કોઈ પણ નવું કાર્ય તમે કરી શકો છો. 8:30 થી 10 એટલે કે 8:30 થી 10 મહત્વનું કાર્ય. આમાં કોઈ પણ તમે મહત્વનું કાર્ય આ સમયમાં કરતા નહીં, કારણ કે આ રોગ છે. આ ખૂબ અને ખૂબ અશુભ સમય છે. આમાં કોઈ સારું એવું કાર્ય તમે કરતા નહીં. 10 થી 11:30 લાભ. આ પણ મુહૂર્ત ખૂબ અને ખૂબ સારું છે. આર્થિક કામ માટે સારું છે. તમે જો કોઈ એવું આર્થિક કામ કરી રહ્યા છો તો એના માટે આ મુહૂર્ત અને આ સોઘડિયું સારું છે. આમાં તમે આર્થિક લાભનું કોઈ એવું સારું કામ કરી શકો છો. 11:30 થી 1 અમૃત. આ પણ ખૂબ અને ખૂબ સારું સમય છે. સર્વોત્તમ મુહૂર્ત ખૂબ અને ખૂબ સર્વોત્તમ, ખૂબ અને ખૂબ સારું મુહૂર્ત છે. 11:30 થી 1 કાળ. ખૂબ અને ખૂબ અશુભ સમય. આમાં નવું કામ ન કરવું. આમાં કોઈ પણ તમારે નવા કામની શરૂઆત કરવી તો આ સમયમાં ન કરતા. 2:30 થી 4 શુભ છે. સામાન્ય શુભ કાર્ય છે. જો આમાં તમારે કરવું હોય તો આ સોઘડિયું સારું છે. પછી 4 થી 5:30 છલ. તમે પ્રવાસ કરવો હોય, મુસાફરી કરવી હોય, ક્યાંય કોઈ પણ એવા તીર્થધામોમાં ક્યાંય જવું હોય તો આ ચોઘડિયું સારું છે. આમાં તમે જઈ શકો છો. 5:30 થી 6:30 લાભ. ફાયદાકારક છે આ સમય, ખૂબ ફાયદા. રાતના સોઘડિયા જેમ દિવસના સોઘડિયા હતા
તેમ રાતના સોખડિયા. કયું મુહૂર્ત રાતે સારું છે, કયું મુહૂર્ત રાતે અશુભ છે, કયું સોખડિયું સારું છે અને કયું ખરાબ છે. 6:30 થી 8 ખૂબ સારું છે. આમાં તમે કોઈ સારું એવું કાર્ય કરી શકો છો. જો તમારે શુભ કાર્ય કોઈ પણ કરવું છે તો આ સમયમાં તમે કરી શકો છો. ખૂબ સારું એવું સોખડિયું છે. 8 થી 9:30 આ પણ અમૃત છે. આમાં પણ તમે સારું એવું કોઈ પણ કાર્ય કરી શકો છો. સારું મુહૂર્ત લઈ શકો છો. કોઈ પણ સારું કાર્ય કરી શકો છો. 9:30 થી 11 સલ આ પણ ખૂબ સારું મુહૂર્ત છે. આમાં પણ તમે કોઈ પણ સારું એવું કામ કરી શકો છો. 11 થી 12:30 રાત્રે રોગ ખૂબ અશુભ મુહૂર્ત છે. આમાં કોઈ પણ તમે સારું એવું કાર્ય કરી શકશો નહીં. ખૂબ અશુભ મુહૂર્ત છે. આમાં કોઈ સારું કાર્ય તમે કરી શકશો નહીં. પછી 12:30 થી 2 રાત્રે 12:30 થી 2 આ પણ ખૂબ અને ખૂબ અશુભ સમય છે. આમાં પણ તમે અશુભ કાર્ય કરી શકશો નહીં. આ પણ ખૂબ અશુભ સમય છે. આમાં કોઈ સારું કાર્ય તમે કરી શકશો નહીં. 2 થી 3:30 લાભ. અભિજીત મુહૂર્ત 12:15 થી 12:55 સર્વોત્તમ સમય. અભિજીત મુહૂર્ત 12:15 થી 12:55 આમાં કોઈ પણ તમે સારું કાર્ય કરી શકો છો. સર્વોત્તમ શુભ સમય એટલે સર્વમાં ઉત્તમ એટલે સર્વોત્તમ. બધા મુહૂર્તમાં સર્વોત્તમ. ઉપયોગમાં શું તમે કરી શકો? નવું કામ કરી શકો. કોઈ પણ નવું કાર્ય તમારે કરવું હોય, દુકાનનું મુહૂર્ત કરવું હોય અથવા કોઈ નવી જમીન ખરીદવી હોય, પાર્ટી પ્લોટ છે, કોઈ પણ નવું કાર્ય કરી શકો. સોદા કરી શકો. નિર્ણયો કરી શકો. પણ વાત એ યાદ રાખવાની છે, કોઈ સારા નિર્ણયો તમારે લેવા છે તો એ ટાળવાના છે. ફટાફટમાં નિર્ણય નથી લઈ લેવાનો. જોઈ વિચારીને નિર્ણયો લેવા છે. શંકા અથવા ગભરાટ થતી હોય તો એવા નિર્ણયો લેવા નહીં. ઉતાવળથી આવા નિર્ણયો લેવા નહીં. જો શંકા અને ગભરાટ થાય તેવા ઉતાવળથી નિર્ણયો લેવા નહીં. આમ ખૂબ વિચારીને અને ખૂબ સારી રીતે આવા નિર્ણયો લેવા. સગાઈ, લગ્ન અને જન્મદિવસ ત્રણેયનું ખાસ અનેરું મહત્વ હોય છે. જે તમે સારા એવા સોખડિયા અને સારા એવા મુહૂર્ત જોઈને જો તમે આ સદકાર્ય કરશો તો જીવનમાં ક્યારેય પણ તમે દુઃખી નહીં થાવ. પહેલાં સગાઈ માટે જો તમે શુભ મુહૂર્ત, અમૃત અને લાભમાં જો તમે સગાઈ કરશો તો ભવિષ્યમાં ક્યારેય પણ તમારે કોઈ પણ જાતનું કોઈ તકલીફ થવાની, કોઈ ઝઘડો થવાની કોઈ સાનસ રહેશે નહીં. પરિવારની સહમતિ અને શાંતિ રાખો. પરિવારની સહમતિ અને શાંતિમાં તમે સગાઈનું મુહૂર્ત લઈ શકો છો. અશુભ સોખડિયામાં નિર્ણય ન લેવો. શુભ હોય ત્યારે નિર્ણય લેવો. લગ્ન માટે શુભ મુહૂર્તમાં વિધિ કરો. ભગવાનના આશીર્વાદ લો. અને રાહુકાળ સોખડિયા હોય ત્યારે આ સમય ન લો. શુભ મુહૂર્તમાં વિધિ કરો. ભગવાનના આશીર્વાદ લો. રાહુકાળ અને સોખડિયા હોય ત્યારે તમે આ સદકાર્ય કરવાનું ટાળજો. જો જન્મદિવસ હોય તમારો તો આટલું જરૂર કરજો. કોઈ ભૂખી વ્યક્તિ હોય, કોઈ કપડાં વ્યવસ્થિત ના પહેર્યા હોય તો તેમને દાન કરજો. માતા પિતાના, વડીલોના આશીર્વાદ લેજો. ભગવાનનો આભાર માનજો કે તમારો બર્થડે આવ્યો છે, તમે સારું એવું કાર્ય કરવા જઈ રહ્યા છો. અને શું ન કરવું તો કે ઝઘડો ન કરવો, નકારાત્મક ન વિચારવું. એનિવર્સરી હોય, જ્યારે તમારી લગ્ન એનિવર્સરી હોય તો શું કરવું? લગ્ન એનિવર્સરી માટે શુભ સૂચન.
સાથે સમય વિતાવવો. સાથે સમય વિતાવવો, પતિ પત્નીને સાથે સમય વિતાવવો. પ્રાર્થના કરો, ભગવાનને પ્રાર્થના કરો કે અમે ભવિષ્યમાં પણ આજીવન સાથોસાથ રહીએ તેવી પ્રાર્થના કરો. પ્રેમ વ્યક્ત કરો, પતિ પત્નીનો જે પ્રેમ હોય તે પ્રેમ વ્યક્ત કરો. શું ન કરવું, આ કરવાનું તમે ટાળવાનું રાખજો. જૂના જે તમારે ઝઘડા થયા હોય, એમાં કોઈ એવું કઈ ખાસ વાત હોય તો એને ટાળવું, તેને વારંવાર યાદ ન કરવું. સગાઈ માટે માર્ગદર્શન. સગાઈ માટે માર્ગદર્શન. જો તમે સગાઈ કરવાનું મુહૂર્ત લઈ રહ્યા છો તો શુભ મુહૂર્તમાં તમે આ મુહૂર્ત લેજો. અમૃત અને લાભમાં કરો. જો સગાઈ તમારે રાખવાની હોય તો શુભ અને અમૃત અને લાભમાં આ સોખડિયામાં તમે સગાઈનું સારી રીતે ગોઠવી શકો છો. પરિવારની સહમતિ અને શાંતિ રાખો. પરિવારની સહમતિ અને શાંતિ રાખીને તમે સગાઈનું મુહૂર્ત તમે લઈ શકો છો. સારા એવા સોઘડિયામાં તમે લઈ શકો છો. અશુભ સોઘડિયામાં નિર્ણય ન લેવો. અશુભ સોઘડિયું હોય ત્યારે તમે સગાઈ માટેનો નિર્ણય લઈ શકતા નથી. અશુભ સોઘડિયામાં તમે સગાઈ માટે નિર્ણય લઈ શકતા નથી, કારણ કે તે ખૂબ સારું મુહૂર્ત નથી. લગ્ન માટે માર્ગદર્શન. જો તમારે લગ્ન માટે સારું એવું મુહૂર્ત લેવાની વિચારી રહ્યા છો તો સારા એવા સોઘડિયામાં તમે લગ્ન લઈ શકો છો. શુભ મુહૂર્તમાં વિધિ કરો, એટલે કે સારું મુહૂર્ત હોય તેમાં તમે વિધિ કરી શકો છો. ભગવાનના આશીર્વાદ લો. સારા મુહૂર્તમાં વિધિ કર્યા બાદ તમે ભગવાનના આશીર્વાદ લઈને પછી સારું એવો સમય લઈને તમે લગ્ન કરી શકો છો. આ સમયમાં તમારે ક્યારેય લગ્નનું મુહૂર્ત કે લગ્ન કરવાના નથી. રાહુકાળમાં તમારે લગ્ન કરવાના નથી. કાળ સોઘડિયામાં લગ્ન કરવાનું ટાળો તમે. જે કાળ સોઘડિયું છે તે ખૂબ અને ખૂબ ભયંકર છે, કારણ કે તેમાં કોઈ પણ સારું કાર્ય તેમાં થઈ શકતું નથી. માટે તમે જો લગ્ન કરવાનું વિચારી રહ્યા હોય તો કાળ સોઘડિયું અને રાહુકાળ સોઘડિયામાં તમે લગ્ન કરવાનું વિચારતા નહીં.